વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર તમારું સ્વાગત છે। તો ઈ લર્નિંગ ગુજરાત ચેનલ વડે ધોરણ 9ના વિદ્યાર્થીઓને અત્યારે બાળકો શાળાએ જઈ શકતા નથી। તો શાળાએ નથી જઈ શકતા તો ઈ લર્નિંગ ગુજરાત ચેનલ વડે વિના મૂલ્યે તમને અહીં અમે શિક્ષણ આપી રહ્યા છીએ। તો અહીં ગાડી જે શિક્ષણનો અમે અભ્યાસ કરાવી રહ્યા છીએ તે વિદ્યાર્થી મિત્રો ઘરે બેસીને સરળ પાઠોનો વ્યવસ્થિત અભ્યાસ કરી શકે અને વ્યવસ્થિત અભ્યાસ કરીને તે ધોરણ 9ની અંદર શાયદ તમારી શાળાની અંદર જો પરીક્ષા લેવાતી હોય તો તે પરીક્ષાનો અંદર તમે વ્યવસ્થિત તૈયારી કરીને વ્યવસ્થિત ગુણભાર મેળવી શકો છો। અને અહીં ગાડી જે પાઠો આવે છે તે પાઠો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર પણ તમને એટલા જ ઉપયોગી નીવડવાના છે, તેનું ખાસ ધ્યાન રાખો। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે કેટલીક પ્રવૃત્તિઓ જોઈ અને પ્રવૃત્તિની સાથે સાથે અત્યાર સુધીના વિડીયોની અંદર કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપણે મેળવેલા છે। તો અહીં ગાડી વિદ્યાર્થી મિત્રો આપણે 17મા પ્રશ્નથી આગળ વધવાનું છે, પરંતુ તે શેની ઉપર આધારિત છે? તે આપણો જીવન જરૂરિયાત પાણી ઉપર। પાણી એક અદ્ભુત પ્રવાહી છે। અદ્ભુત શા માટે કહેવાય? કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે રોજિંદા જીવનની અંદર એક એવી ક્રિયા બતાવી શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે પાણી વગર શક્ય છે। તો આપણે કહીશું કે ના, પાણી તો હરેક ક્રિયાની અંદર આપણે જોઈએ છીએ। તો પૃથ્વી પર પાણીનું વિતરણ સમજાવો કે પૃથ્વી પર પાણી કેવી રીતે વહેંચાયેલું છે તે। પૃથ્વીની સપાટીનો મોટો ભાગ પાણી ધરાવે છે। પાણી સપાટી ઉપરાંત ભૂમિમાં, એટલે કે જે આપણે કૂવા વડે, બોરવેલ વડે તેનો ઉપયોગ કરીએ છીએ, અને કેટલાક પ્રમાણમાં પાણીની બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં હોય છે કે વાતાવરણમાં પણ આપણે જે ભેજનો અનુભવ કરેલો છે તે ભેજના અનુભવની અંદર પણ આપણને શું જોવા મળે છે? પાણીની બાષ્પ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, પાણી આપણા જીવનની સાથે સાથે અલગ અલગ જગ્યાએથી આપણને પ્રાપ્ત થાય છે। સપાટીય જળ એટલે કે પૃથ્વીની ઉપર જે સપાટી ઉપરના ભાગે જે પાણી આવેલું છે તે। તો ખારું પાણી, પૃથ્વીની સપાટી પર મળી આવતું મોટા ભાગનું પાણી દરિયામાં અને મહાસાગરોમાં ખારા પાણી તરીકે હોય છે। જ્યારે મીઠું પાણી એટલે કે જે આપણે ઘરગથ્થુ ઉપયોગમાં લઈ શકીએ તે પાણી આપણને ક્યાંથી મળે છે? નદી છે, ઝરણા છે અને તળાવોના પાણી ઉપરાંત ભૂમિગત પાણી મીઠા ભૂમિની અંદર આવેલા પાણી તરીકે હોય છે। ધ્રુવ પ્રદેશ બરફ સ્વરૂપે તેમજ હિમ આચ્છાદિત પર્વતો ઘન સ્વરૂપે મીઠું પાણી ધરાવે છે। ત્યાર પછી પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત શું હોય છે, અથવા પ્રાણીઓમાં પાણીનું મહત્ત્વ જણાવો। જે આપણે જાણીએ છીએ, જે આપણા રૂટીન જીવન સાથે જોડાયેલું છે। પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત મહત્ત્વ, પ્રાણીઓમાં બધી કોષીય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે। આપણા શરીરમાં કે કોષોમાં થતી બધી પ્રક્રિયાઓ માટે જરૂરી પદાર્થો પાણીમાં દ્રાવ્ય એટલે કે ઓગળેલા હોય છે। શરીરના એક ભાગથી બીજા ભાગમાં પદાર્થોનું સંવહન એટલે કે વહન કરવા માટે દ્રાવ્ય અવસ્થામાં થતું હોવાથી પ્રાણીઓ તેમના શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે। સ્થળજ પ્રાણીઓને જીવન ટકાવવા માટે મીઠા શુદ્ધ પાણીની જરૂર રહેલી છે, કારણ કે ખારા પાણીમાં રહેલા ક્ષારનું વધારે પ્રમાણ તેમના શરીર સહન કરી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર જે પ્રમાણે તમામ દેહધાર્મિક ક્રિયાઓ થાય છે તેમાં 90% દેહધાર્મિક ક્રિયાઓ શેના વડે થાય છે? 90% ન કહીએ પણ 100% કહીએ તો પણ ચાલે, પાણીના માધ્યમથી થાય છે। જો પાણી ન હોય તો વિદ્યાર્થી મિત્રો આપણું શરીર ચાલી શકે નહીં। દરેક સજીવની અંદર, પછી તે વનસ્પતિ હોય કે સજીવ હોય, પછી તે કીડી હોય કે હાથી હોય કે મનુષ્ય હોય, દરેક પ્રાણીઓના શરીરમાં પાણી ખૂબ જ જરૂરી છે। પ્રવૃત્તિ આવે છે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી નગરપાલિકાઓ પાણીની પ્રાપ્તતાને વધારવા માટે પાણીના સંગ્રહણની તકનીકો ઉપર કાર્ય કરી રહી છે। કઈ તકનીક પાણીના સંગ્રહણ માટે છે અને તેનો ઉપયોગ આવશ્યક પાણીની માત્રા વધારવામાં કેવી રીતે સહાયક બને છે? ઉત્તર આવે છે વિદ્યાર્થી મિત્રો, તળાવોનું ખોદકામ કરી તેને ઊંડા બનાવવા, નદી પસાર થતી હોય
તો તેના પર બંધ બાંધીને પાણીનો સંગ્રહ થાય છે. વનસ્પતિ આવરણ વધારી ભૂમિમાં ભેજનું પ્રમાણ વધારવું તેમજ વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકા તેમજ પર કોટિંગ વેલ કૂવા બનાવવા વગેરે તકનીક પાણીના સંગ્રહ માટે છે. આ તકનીકો દ્વારા ભૂમિગત પાણીના સ્થળ જાળવી રખાય અને પાણી વધારી શકાય છે. તો આજે વિદ્યાર્થી મિત્રો જે કંઈ પ્રવૃત્તિઓ આપણે જોઈ છે, બંધ બનાવવા, કૂવા બનાવવા, ખાડા ખોદીને તળાવો બનાવવા, સરોવરોની અંદર અલગ અલગ સ્થાને આપણા ઘરની અંદર અથવા તો આપણા ગામની અંદર શું કરીને આપણે કોન્ક્રીટના સ્લેબ ભરીને નીચે ભરીને તેની અંદર પાણીનો પણ સંગ્રહ કૂવા બનાવીને આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ. આ બધી તકનીકો પાણી સંગ્રહ માટે થઈ રહી છે. પ્રવૃત્તિ આવે છે કોઈ એક નદી, તળાવ કે ઝરણાની નજીકનું એક નાનકડું સ્થાન પસંદ કરો. 1 ચોરસ મીટર ક્ષેત્રફળવાળા આ વિસ્તારમાં આવેલી વિભિન્ન વનસ્પતિઓ તેમજ પ્રાણીઓની સંખ્યાને ગણો. પ્રત્યેક જાતિની અલગ અલગ ગણતરી કરો. આ વિસ્તારની તુલના શુષ્ક, પથરાળ અને રેતાળ વિસ્તારમાં મળી આવતા પ્રાણીઓ અને વનસ્પતિઓ સાથે કરો. તો દરેક જગ્યાએ પાણીનો અલગ અલગ ઉપયોગ આપણે જોઈ શકીએ છીએ. શું બંને વિસ્તારોમાં મળી આવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ એક જ પ્રકારના છે? ના. અલગ અલગ વિસ્તારની અંદર જે પ્રમાણે રણ પ્રદેશ છે, ડુંગરાળ પ્રદેશ છે અને મેદાનીય પ્રદેશ છે, તો દરેક પ્રદેશની અંદર દરેક સજીવને પાણીની જરૂરિયાત કેવી પડતી હોય છે? અલગ અલગ પડતી હોય છે. અને તે અલગ અલગ તેઓની શરીર રચનાને કારણે કુદરતે જે બક્ષિસ તેમને આપેલી છે તેને આધારે તેનું વિભિન્ન ભાગમાં વિભાજન થયેલું જોવા મળે છે. ના, નદી, તળાવ કે ઝરણાની નજીકના ભેજવાળા ક્ષેત્ર કરતાં શુષ્ક, પથરાળ અને રેતાળ વિસ્તારમાં મળી આવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ અલગ પ્રકારના છે. કારણ કે ભેજવાળા વિસ્તારમાં પાણીની સરળ પ્રાપ્તિ અને ફળદ્રુપતાને કારણે સજીવ જાતિઓ વધારે પ્રકાર અને સંખ્યામાં હોય છે. કારણ કે ફળદ્રુપતા જે જગ્યાએ છે, મેદાનીય પ્રદેશ જેને આપણે કહી શકીએ, તો મેદાનીય પ્રદેશની અંદર વધારે પ્રમાણમાં સજીવોનો વસવાટ જોવા મળે છે. કારણ કે હવા, પાણી અને ખોરાક તેઓને સરળતાથી તે સ્થાન ઉપર શું રહે છે? પ્રાપ્ત થઈ રહે છે. પ્રવૃત્તિ આગળની જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તમારી શાળાની નજીકની કોઈપણ વપરાશમાં ન લેવાયેલ હોય તેવી ભૂમિની પસંદગી કરો અને તેને અંકિત કરો, એટલે કે તેને નોંધવાની છે. આ પ્રકારે આ વિસ્તારમાં મળી આવેલી વિભિન્ન વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમજ પ્રત્યેક જાતિઓના સજીવોની સંખ્યાઓની ગણતરી કરો. તે જ સ્થાન કે વિસ્તારની ગણતરી વર્ષમાં 2 વાર કરો. એકવાર ઉનાળા કે શુષ્ક ઋતુમાં અને બીજી વાર વર્ષા ઋતુ પછી કરો. શું બંને વખત સંખ્યાઓ સમાન હતી? ના. કઈ ઋતુમાં તમે વિભિન્ન પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓની સંખ્યામાં વધારો જોયો? તો વર્ષા ઋતુમાં વિભિન્ન પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. પ્રત્યેક પ્રકારના સજીવોની સંખ્યા કઈ ઋતુમાં વધારે હતી? પ્રત્યેક પ્રકારના સજીવોની સંખ્યા વર્ષા ઋતુમાં વધારે હતી. શું પાણીના પ્રમાણની પ્રાપ્તતાને વનસ્પતિઓ અને પ્રાણીઓના પ્રકાર અને તેઓની સંખ્યા સાથે સંબંધ છે? હા. પાણીના પ્રમાણની પ્રાપ્તતા વધુ હોય ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓના પ્રકાર અને તેઓની સંખ્યામાં શું જોવા મળે છે? વધુ જોવા મળે. કયા વિસ્તારમાં સૌથી વધારે પ્રકાર અને સજીવો વધારે મળે છે? જે વિસ્તારની અંદર 200 સેન્ટીમીટર વરસાદવાળા વિસ્તારમાં કે 5 સેન્ટીમીટર વરસાદવાળા વિસ્તારમાં, તો આપણે કહી શકશું કે 200 સેન્ટીમીટર વરસાદવાળા વિસ્તારમાં સૌથી વધારે પ્રકાર અને સજીવો વધારે મળી આવે છે. નકશાપોથીમાં વરસાદની ભાત દર્શાવતા નકશામાં જુઓ અને જણાવો કે ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધારે જૈવ વિભિન્નતા હશે અને કયા રાજ્યમાં ઓછી હશે. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જે વિસ્તારની અંદર કે અસમ છે, મેઘાલય છે, પશ્ચિમ બંગાળ છે, તે સ્થાને વધારે પ્રમાણમાં જળ સંપત્તિ આવેલી છે અથવા તો સજીવોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે, તે વિસ્તારની અંદર જૈવ વિભિન્નતા વધારે જોવા મળે છે. ભારતમાં અસમ, મેઘાલય તેમજ પશ્ચિમ ઘાટ, મહારાષ્ટ્રથી કેરળ રાજ્યના દરિયા કિનારા તરફનો વિસ્તાર
માં સૌથી વધારે જૈવ વિભિન્નતા હશે અને રાજસ્થાનમાં કેવું હશે? ઓછી. કારણ કે રાજસ્થાન એક એવો પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો, એક રણ પ્રદેશ છે. તો રણ પ્રદેશની અંદર પૂરતા પ્રમાણમાં પાણી ન મળી રહે. પૂરતા પ્રમાણમાં પાણી ન મળી રહે તો ખેતીવાડી પણ થઈ શકતી નથી. ખેતીવાડી પણ પૂરતા પ્રમાણમાં ન ફૂલી ફાલી શકે. તેને કારણે ત્યાં સજીવોનો વસવાટ કેવો જોવા મળે છે? ખૂબ જ ઓછો જોવા મળે છે ખરો, પરંતુ એવા પ્રાણીઓ ત્યાં વસે છે કે તે વાતાવરણની અંદર તેમનું જીવન જીવી શકે. આ અનુમાન સાચું છે કે ખોટું, તેની તપાસ માટે શું આપણે કોઈ એક રીત કે પદ્ધતિ પર વિચાર કરી શકીએ? હા, ભારતમાં વિવિધ રાજ્યોના સરેરાશ વાર્ષિક વરસાદ અને તે રાજ્યની જૈવ વિભિન્નતાની સાપેક્ષે સરખામણી કરવામાં આવે તો અનુમાન સાચું છે કે ખોટું તેની તપાસ થઈ શકે છે. કારણ કે જે વિસ્તારની અંદર પૂરતા પ્રમાણમાં પાણી હોય છે તે વિસ્તારની અંદર સજીવોનો વસવાટ સારો અને વ્યવસ્થિત થઈ શકે છે. પણ પૂરતા પ્રમાણમાં જો પાણીનું પ્રમાણ ન હોય તો તે વિસ્તારની અંદર સજીવોનો વસવાટ કરવો ખૂબ જ મુશ્કેલ પડે છે. પાણીની પ્રાપ્તતાનું શું મહત્ત્વ છે તે જણાવો. પાણીની પ્રાપ્તતાનું મહત્ત્વ. પાણીની પ્રાપ્તતા પ્રત્યેક જાતિના વર્ગને એક ચોક્કસ વિસ્તારમાં જીવિત રહેવા માટે સક્ષમ બનાવે છે. તે માત્ર સજીવ સંખ્યાનું નિર્ધારણ કરતા નથી, પરંતુ જે તે વિસ્તારની જૈવ વિવિધતાનું પણ નિર્માણ કરે છે. કારણ કે મનુષ્યની જરૂર માત્ર પાણી અને હવાની નથી, પરંતુ પાણી અને હવાની સાથે સાથે તેઓના જીવન જીવવા માટે ખોરાકની પણ જરૂર છે, રહેઠાણની પણ જરૂર છે. તો દરેક વ્યક્તિ, દરેક સજીવ એવું નિવાસસ્થાન ઈચ્છે છે કે જે જગ્યાએ તેને હવા, પાણી અને ખોરાક જે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત રહી શકે. પાણીની પ્રાપ્તતા જે તે વિસ્તારમાં જીવન માટેનું આવશ્યક પરિબળ છે. જે તે સ્થળ જીવનની સંભાવના નક્કી કરતો મહત્વપૂર્ણ સ્ત્રોત પાણી છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો જળ પ્રદૂષણ. આજે લોકોને ખબર જ છે, દરેક સજીવને ખબર જ છે, ખાસ કરીને મનુષ્યને ખબર જ છે કે આપણે સૌથી વધારે મહત્ત્વનું આપણા જીવનની અંદર છે તો હવા, પાણી અને ખોરાક. અને તેમાં પણ હવા આપણા હાથમાં છે અને પાણી પણ આપણા હાથમાં છે કે તેનું પ્રદૂષણ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ. પરંતુ મનુષ્યની અનૈચ્છિક ક્રિયાઓને કારણે આજે જળ પ્રદૂષણનું પ્રમાણ દિવસે ને દિવસે શું જોવા મળે છે? વધતું જાય છે, વધતું જાય છે અને વધતું જાય છે. તો તે જળ પ્રદૂષણને કારણે વિદ્યાર્થી મિત્રો આપણું જીવન એટલું બધું જોખમમાં મુકાયું છે, અથવા તો આવનારી પેઢીઓ માટે એટલું મોટું જોખમ મુકાયું છે કે તેને સમજવું ખૂબ જ મુશ્કેલ છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાંના સમયની અંદર આપણે જે પ્રમાણે જાણતા હતા તે પ્રમાણે લોકો 100 વર્ષ અથવા તો 150 વર્ષ પણ જીવતા હતા. પરંતુ આજના સમયની અંદર આયુષ્ય ઓછું થઈ ગયું છે. તેનું કારણ શું છે? તેનું મુખ્ય કારણ એ છે આજે આપણને નથી શુદ્ધ હવા મળતી, નથી શુદ્ધ પાણી મળતું કે નથી શુદ્ધ ખોરાક મળતો. તે પ્રદૂષિતને કારણે આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ તો આપણું જીવન ધોરણ અને આપણી શરીરની જે કેપેસિટી ખરી ખૂબ જ ઘટતી જાય છે. પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતાં તે ઉપયોગ માટે નકામું બને છે. તેને જળ પ્રદૂષણ કહેવાય છે. જળ પ્રદૂષણની માત્ર વ્યાખ્યા આટલી જ છે કે પાણીમાં હાનિકારક પદાર્થો ઉમેરીને અથવા તો ઉમેરાતા તે આપણે જાણતા અજાણતા આપણા વડે જે કંઈ અનૈચ્છિક ક્રિયાઓ થઈ રહી છે તેને કારણે પાણી જે દૂષિત થઈ રહ્યું છે તેને આપણે શું કહી શકીએ? જળ પ્રદૂષણ કહી શકીએ. જળ પ્રદૂષણ મુખ્યત્વે માનવ પ્રવૃત્તિઓ વડે થાય છે, જે નીચે મુજબ છે. પહેલું આવે છે ખેતરોમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો કેટલોક ભાગ પાણીમાં જતાં પાણી પ્રદૂષિત થાય છે. શહેર કે નગરના ગટર નાળા ગંદા પાણી નદી જળાશયોમાં ઠલવાતા ડિટર્જન્ટ, સુએજ કચરો, રોગકારકો બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ વગેરે પાણીમાં ભરી પાણી પ્રદૂષિત કરે છે. ઉદ્યોગોમાં સર્જાતો કચરો જળ સ્ત્રોતમાં ઠલવાતા રાસાયણિક ઝેરી દ્રવ્યો પાણીમાં ભરી પાણીને પ્રદૂષિત કરે છે. કેટલાક વિશિષ્ટ ઉદ્યોગો પાવર પ્લાન્ટ, થર્મલ પાવર સ્ટેશનમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે અને અંતે ગંદા ગરમ પાણીને
જળાશયમાં પાછું વહેવડાવવામાં આવે છે. આ ગરમ પાણી ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે કે જેને કારણે પાણીની અંદર જે ઠંડક રહેવી જોઈએ અથવા તો જેનું તાપમાન જળવાઈ રહેવું જોઈએ તે જળવાઈ રહેતું નથી. જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે છે ત્યારે નદીઓના પાણીના તાપમાન પર અસર થાય છે. એ પણ એક જાતની અસર જોઈએ છે. જળ પ્રદૂષણની અસરો સમજાવો. જળ પ્રદૂષણની અસરો નીચે મુજબ છે. તો 20 નંબરના પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે તેને વિશે આપણે જાણકારી મેળવી. તો આજે જે પ્રશ્નનો અભ્યાસ કરીએ છીએ, હવે જે પ્રશ્નનો અભ્યાસ કરીએ છીએ તે પ્રદૂષણની અસરો શું જોવા મળે છે તે. જળ પ્રદૂષણને કારણે આપણે જાણીએ છીએ પાણીજન્ય રોગો જેને ટાઇફોઇડ, કોલેરા એવા રોગો જે છે તે ગંદા પાણી આપણા શરીરની અંદર જવાથી થાય છે. જળાશયોમાં અનૈચ્છિક પદાર્થો જેવા કે ખેતરોમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશક કે ખાતરો ભળવાથી અથવા તો કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થયેલ પારા, મર્ક્યુરી દ્વારા ના ક્ષાર જેવા ઝેરી પદાર્થો અથવા ગટરના ગંદા પાણી ભળવાથી કોલેરા કે ટાઇફોઇડ જેવા રોગો ફેલાવાના બેક્ટેરિયા પાણીમાં ઉત્પન્ન થાય છે. આવું પ્રદૂષિત પાણી પીવા માટે કે અન્ય ઉપયોગમાં લેવાતા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો સર્જાય છે. જળાશયોમાં વસવાટ કરતી વનસ્પતિઓ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જળાશયોમાં જીવ વિઘટનીય પ્રદૂષકો ઉમેરાતા તેના વિઘટન એટલે કે ઓક્સિડેશન માટે દ્રાવ્ય ઓક્સિજન વપરાય છે. દ્રાવ્ય ઓક્સિજનનો ઘટાડો જળચર સજીવો પર વિપરીત અસર કરે છે. જળાશયોમાંથી બીજા પોષક દ્રવ્યોનો પણ ઘટાડો થઈ શકે છે. જળાશયોમાં રહેલા જળચર સજીવો ત્યાંના એક વિશિષ્ટ તાપમાનને અનુકૂલિત હોય છે. પાણીના ઉષ્મીય પ્રદૂષણને કારણે તાપમાનમાં અચાનક પરિવર્તન તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે અને તેમનું જીવન શું થાય છે, જોખમમાં પણ મુકાઈ શકે છે. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તાપમાનના ફેરફારની અસર તેમની પ્રજનન ક્રિયા પર કરે છે. વિવિધ પ્રકારના પ્રાણીના ઈંડા અને ડીંભ તાપમાનના ફેરફાર પ્રત્યે સંવેદનશીલ હોય છે. કારણ કે ઊંચા તાપમાનને કારણે અથવા યોગ્ય તાપમાન ન મળવાને કારણે જે ઈંડાનો વિકાસ થવો જોઈએ, જે ડીંભનો વિકાસ થવો જોઈએ તે પૂરતા પ્રમાણમાં ન થાય અને તે નાશ પામે છે અને પૂરતા પ્રમાણમાં તે સજીવો આપણને પ્રાપ્ત થઈ શકતા નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર જે પ્રશ્નના જવાબ આપણને મળી રહ્યા છે. તો પ્રશ્ન નંબર 22, સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે? સજીવોને નીચેની પ્રવૃત્તિ માટે પાણીની જરૂરિયાત છે. બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે. બધી કોષીય પ્રક્રિયાઓ એટલે કઈ? આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ, જે આપણે પાણી વડે જે શરીરની અંદર જે ઘટકો લઈએ છીએ તે શરીરના તમામે તમામ અંગ સુધી એટલે કે માથાના વાળથી લઈને પગના નખ સુધી તમામે તમામ અલગ અલગ ભાગની અંદર જે ઘટકો પહોંચાડવાનું કામ કરે છે તે કોષીય વડે થાય છે અને તે કોષીય વડે અને તેની અંદર પણ પાણી વડે તેનો ઉપયોગ થાય છે. માધ્યમ કયું છે વિદ્યાર્થી મિત્રો? પાણી. શરીરમાં વિવિધ પદાર્થો પાણીના દ્રાવ્ય સ્થિતિમાં વહન પામે છે. એટલે કે આપણે જે પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર જે આપણે લઈએ છીએ તે આપણા શરીરના અલગ અલગ અંગો સુધી વહન કરાવવાનું કાર્ય કોણ કરે છે? પાણી. પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે પાણી જરૂરી છે. આપણા શરીરની અંદર માથાના વાળથી લઈને પગના નખ સુધી દૈનિક ક્રિયાઓ વડે જે શરીરની અંદર ઉત્સર્ગ દ્રવ્યો કે જેને આપણે વગર કામના ઘટકો જે શરીરને નુકસાન કરતા ઘટકો છે ઉત્પન્ન થાય છે, તો તેને શરીરની અંદરથી જેવી રીતે કારખાનાની અંદરથી પ્રદૂષિત પાણી અથવા તો ગંદા કચરાને દૂર કરે છે એવી જ રીતે આપણા શરીરની અંદર પણ ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે શેની જરૂર પડે છે? પાણીની જરૂર પડે છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે પાણી જરૂરી છે તે આપણે જાણીએ છીએ. જે ગામ, શહેર, નગરમાં તમે રહો છો ત્યાં શુદ્ધ પાણીનો પ્રાપ્ત મુખ્ય સ્ત્રોત શું છે? અમારા શહેરમાં શુદ્ધ પાણીનો પ્રાપ્ત સ્ત્રોત સાબરમતી નદી ઉપરાંત
શેઢી કેનાલ અને નર્મદા કેનાલ વડે થાય છે. અને દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર તમે તમારા ગામ અને શહેરની અંદર, જો તમે ગામડામાં રહેતા હોય તો ત્યાં તમે જે સ્ત્રોતનો ઉપયોગ કરો છો તેનો ઉપયોગ લખી શકો છો. અને તમે જો શહેરમાં રહેતા હોય, જો સુરત શહેરમાં રહેતા હોય તો તમે તાપી નદી લખી શકો છો. અન્ય કોઈ શહેરમાં રહેતા હોય, વડોદરામાં રહેતા હોય તો તમે વિશ્વામિત્રી નદીનો વિશે લખી શકો છો. આ પ્રશ્નની અંદર તમને યોગ્ય જવાબ લખવાની છૂટ મૂકવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તરમાં વિદ્યાર્થીઓએ પોતાના ગામ, શહેર, નગરનો શુદ્ધ પાણીનો પ્રાપ્ત સ્ત્રોત લખવો. શું તમે કોઈ એવી પ્રવૃત્તિ વિશે જાણો છો કે જે આ પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરી રહી છે? હા, ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે અને એમાં પણ મોટાભાગની પ્રવૃત્તિ કોના દ્વારા થાય છે? મનુષ્ય દ્વારા થાય છે, કે જેના વડે પાણીની અંદર પ્રદૂષણનું પ્રમાણ પ્રેરે છે. સુએજ કચરો, જે ગટરનો કચરો આપણે કહી શકીએ. ઉદ્યોગોનો કચરો, જે મોટા મોટા ઉદ્યોગોની અંદર રસાયણયુક્ત જે પાણી ભળે છે, તે રસાયણયુક્ત પાણીનો વહેતા પાણીમાં, એટલે કે જે ઉપયોગમાં લેવાય છે તે પાણીની અંદર તેનો નિકાલ કરવામાં આવે છે. અંધશ્રદ્ધાને કારણે પૂજાની સામગ્રી નદીના પાણીમાં પધરાવવી તથા અંધશ્રદ્ધા, લોકોના મનની અંદર એક જ વસ્તુ છે, આપણા ઘરની અંદર જે ફોટા છે અથવા તો જે ક્રિયાકાંડ કરેલું છે તેને વહેતા પાણીની અંદર વહેવડાવવું જોઈએ. શું આપણે નથી જાણતા તે પદાર્થો કેવા છે? તે પદાર્થો નુકસાન કરતા પદાર્થો છે, પાણીને પ્રદૂષિત કરે છે. તો તે પાણીની અંદર પ્રદૂષિત પદાર્થો ન ઉમેરવા તે આપણે સમજવું જરૂરી છે. અંધશ્રદ્ધામાં ચાલવું જોઈએ નહીં. મૂર્તિઓના વિસર્જન તેમજ અસ્થિ વિસર્જન નદીના પાણીમાં કરવાથી પાણીના સ્ત્રોત શું થાય છે? પ્રદૂષિત થાય છે. તો તેને આપણે સળગાવીને પણ તેનો નિકાલ કરી શકીએ છીએ, ન કે માત્ર વહેતા પાણીને અંદર ઉમેરીને તેનું પ્રદૂષણ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ પાણી વિશે અભ્યાસ કરેલો છે, તો તે આપણા જીવનલક્ષી છે, તો તેને સમજી વિચારીને તૈયાર કરવા.